જય સ્વામિનારાયણ. આ એક લેડીઝનો હાથ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું. આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે. આ વ્યક્તિ બોલીની મહેનત જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોરદાર કરશે. સાથે આ આંગળાની સાઈઝ નાની છે, એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળી છે. સાથે આ ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે, એટલે એક ધાર્મિક પ્રવૃત્તિની છે. સાથે આ શનિની આંગળી સ્ટેટ છે. સાથે આ સૂર્યની આંગળી પણ શનિની આંગળી તરફ ઢલાન છે, એટલે આ હિંમતી સ્વભાવ જોરદાર હશે. સાથે સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં મોટી છે, એટલે હિંમતી સ્વભાવ જોરદાર હશે. લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડની હિંમત કરશે. સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા સુધી નથી પહોંચી રહી, એટલે બિઝનેસ મેનેજમેન્ટની થોડી કમી રહેશે. પણ એની હાથ નીચેના માણસો હશે એ કમી દૂર કરી નાખશે. પોતાના લેવલે થોડીક કમી ઓછી રહેશે. બીજું આ અંગૂઠો છે. અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે. ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે. જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે. સાથે આ વ્યક્તિ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળી છે, કે આનો અંગૂઠો જોરદાર યુઝ લેવલનો આ મોટો છે. એટલે આ વ્યક્તિ છે ને કોઈની સામે ઝૂકે નહીં. અને બાપ બનીને કંઈ માગો ને તો એક રૂપિયો કોઈને ન આપે, પણ જો બેટો બનીને માગો ને તો આ તરત રીઝી જાય. અને બીજી વસ્તુ, અહીંયા આગળ આડી લીટીઓ છે, આ બહુ સારામાં સારી છે. આ 42 વર્ષે ભાગ્યવૃદ્ધિ કરે, આ ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 બનાવે. આ એની નિશાની છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ સુધી છે. આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવે એના માટે જ વિચારે. સામ દામ ધન ભેદ, પૈસા માટે કોઈ પણ ટીકડા અજમાવવા માટે તૈયાર હોય. અને આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે, સ્વાર્થી હોઈ શકે છે, અને કેવલ પોતાના માટે વિચારવાવાળો છે, અને એમાં જ એને સફળતા મળે. એની હૃદય રેખા ટૂંકી છે, જે શનિ સુધી જ છે. એટલે આ વ્યક્તિ પોતાના માટે કોઈ પણ ટીકડા અજમાવવા માટે તૈયાર હોય, કે કઈ રીતે પ્રગતિ કરવી અને કઈ રીતે કામ કઢાવી લેવું. અત્યારનું જે યુગ છે એ પ્રમાણે ચાલવાવાળો વ્યક્તિ છે. જોરદાર હૃદય રેખા છે. સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા નીચે તરફ જઈ રહી છે, અને એમાં એક રેખા ઉપર આવી રહી છે. આ જે ઉપર આવી રહી છે ને, એક થોડીક ડિસ્ટર્બ રેખા કહેવાય, કે આ એના જીજાજી છે, કે મોટો ભાઈ છે, કાકાનો છોકરો છે, આના તરફથી કંઈક એવું કાર્ય થાય કે જેના કારણે આને હેરાન થવાનું થાય. જીવનમાં એકવાર પણ આ રીતની પ્રોબ્લેમ આવી શકે છે. બીજું આ માઇન્ડ રેખામાં અહીંયા આગળ 22 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે, કેમ કે જીવન રેખામાંથી નીકળી રહી છે, અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે. અને આ વ્યક્તિ રાતે સૂવેથી માંડીને સવારે ઉઠે, એટલે કહેવાનો મતલબ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ત્યાં સુધી આ વ્યક્તિ જ્ઞાન અર્જન કરવાવાળી છે. અને આને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળી છે. ચારે દિશામાંથી કામ ખેંચીને લાવે એવી છે. જોરદાર માઇન્ડવાળી છે, અને એક સમય પણ ખાલી ન જવા દે જ્ઞાન અર્જન કરવામાં. અને એના બદૌલત આ વ્યક્તિ નંબર 1 પોઝિશન પર આવી શકે છે. આ સારામાં સારી માઇન્ડ રેખા છે. સાથે અહીંયાથી આ ધન રેખા નીકળી રહી છે, અને છેક અહીંયા જઈ રહી છે સૂર્ય શનિની જોડે. બીજી એક અહીંયાથી ધન રેખા નીકળી ત્યાં જઈ રહી છે, બીજી એની બાજુમાંથી નીકળીને ત્યાં જઈ રહી છે. આ 3 ધન રેખાવાળો હાથ છે. સાથે આ ધન રેખા બીજી એક અહીંયાથી નીકળી અને અહીંયા સુધી છે. આ જે ડબલ ધન રેખા જે અહીંયાથી થઈ રહી છે, આ 16 વર્ષની ઉંમરથી લઈ અને 33 વર્ષની ઉંમર સુધી થઈ રહી છે. પછી અહીંયાથી જે થઈ રહી છે એ 44 વર્ષ અને આ 40 વર્ષથી થઈ રહી છે. 40 વર્ષે 3 ધન રેખા કહેવાશે. અને આ વ્યક્તિને નેટવર્ક માર્કેટિંગ અને બોલવાના પીઠથી રૂપિયા સારામાં સારા મળશે. સાથે અહીંયા આગળ આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે. આ સારામાં સારી છે. પણ આ ધન રેખા છે ને એકદમ પતલી છે, એટલે આ વ્યક્તિને 16 થી 18 કલાક મહેનત કરાવશે. અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. 32, 36 અને 42 ને 48 વર્ષે આનું ભાગ્ય ઉદય થશે, અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. સારામાં સારા, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ જે ધન રેખાને એની જોડેથી જ અહીંયાથી આ સૂર્ય રેખા નીકળી અને એને જોઈન થઈ અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે. એની બાજુમાંથી બીજી સૂર્ય રેખા જઈ રહી છે, અને આ છે પૂર્વ પુણ્ય રેખા છે. આ જે પૂર્વ પુણ્ય રેખા હોય ને એ એકડોમાં જમીનો અપાવે એની રેખા છે. અને આ સૂર્ય રેખા છે એ અહીંયા આગળ ચંદ્ર પર્વત અને મંગળ પર્વતની જોડે વચ્ચેથી નીકળી રાહુ ક્ષેત્રમાં નીકળી રહી છે.
આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર હશે, કેમ કે ચંદ્ર પર્વતથી નીકળી અને છેક સૂર્ય જોઈ. આ વ્યક્તિ જે લક્ષ્ય હાથમાં લેશે, જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ને એ વ્યક્તિને કામ છોડશે નહીં. અને આ વ્યક્તિનું એમ ફોકસ જે છે ને એ જોરદાર રહેશે, કોઈ જગ્યાએ પાછો નહીં રહી શકે. અને ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે કે બિઝનેસ છે, કોઈ પણ જગ્યાએ આનું નામ જોરદાર છે. અને આ વ્યક્તિને છે ને ફરવું ઓછું પડશે, એ જે જગ્યાએ બેસે ને ત્યાં આગળ કામ આવશે. આ એવી નિશાની છે સારામાં સારી. અને ગમે કામ કરવું હોય ને અડધી રાતે આનું કામ જશે, એવી આ સૂર્યરેખા છે. અને આનો પ્રભાવ, આનો દેખાવ જોરદાર હશે, સામેવાળા ઉપર આની પર્સનાલિટી પડશે. આ સૂર્યરેખાનો એટલો પ્રભાવ છે. અને આને જે સંતાન હશે ને એ પણ એટલું પાવરફુલ હશે, કેમ કે આ ડબલ સૂર્યરેખા થઈ રહી છે અહીંયાથી. એટલે આનું સંતાન છે ને જબરજસ્ત પાવરફુલ હશે, એના જેવું જેથી થશે તેથી. હજી તો બાકી છે, પણ જે થશે સંતાનથી ભાગ્યોદય આનો જોરદાર થશે સંતાન આવ્યા પછી, જબરજસ્ત. અને આ સૂર્યરેખાના કારણે આ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો નહીં પડે, દિન દુગની રાત ચોકની પ્રગતિ કરશે. આ સારામાં સારી સૂર્યરેખા છે. અને આને ફરવું ઓછું પડશે, જે જગ્યાએ બેસે ને ત્યાંથી જ એનું કામ થઈ જશે. લોકોને દોડવું પડે અને દોડવું નહીં પડે, કામ સામેથી આવશે. આ એવી છે. અને આ પૂર્વ પુણ્ય રેખા છે. અને આનો પ્રભાવ એવો છે કે આ જમીનો લેવે છે કે આ છે એની અંદર ફાયદો કરે. આ એક સારામાં સારી નિશાની છે. અને આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે જો અહીંયાથી આ બુધ રેખા નીકળી અહીંયા જઈ રહી છે, બીજી અહીંયાથી આમ બુધ રેખા નીકળી રહી છે કકડો, બીજી અહીંયાથી આમ બુધ રેખા નીકળી અને આમ બુધ રેખા જઈ રહી છે. એકદમ પતલી બુધ રેખા છે. આ 3 બુધ રેખા છે. આ વ્યક્તિને એસિડિટીનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અને આ વ્યક્તિ વેપારમાં નંબર 1 થશે, જોરદાર. આ બુદ્ધિશાળી વ્યક્તિ હશે અને કોઈ પણ કામ કરશે ને આ ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળી છે, કેમ કે બુધ રેખા જોરદાર છે. અને યુનિટ બુધ રેખા છે. આના હાથ નીચે 50થી 100 માણા કામ કરશે. અને એમાંથી જો આ માઇન્ડ રેખા, આ ધન રેખાથી બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાયંગલ, આની પાસે મનીનો ભંડાર રહેશે. જેમ જેમ ઉંમર વધશે ને એમ એની પાસે પૈસો વધશે. અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે, કેમ કે મની ટ્રાયંગલે છે. અને મની મોટું મનીનું ટ્રાયંગલ છે ને નાનો છે. આ એક સારામાં સારું ગ્રેટેડ ટ્રાયંગલ મની ટ્રાયંગલ. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા જઈ રહી છે, એની અંદર જો 1 2 3 4 5 આ બધી વિદેશ રેખા છે. આને વિદેશ જવાના મોકા મળશે. સાથે જો આ પ્રોગ્રેસ રેખા છે 1, આ 2, અહીંયા આગળ પટલી છે 3, આ પ્રોગ્રેસ રેખા છે. બીજી એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે 1 અને 2. એક 16 વર્ષની ઉંમરમાં છે, એક 24 વર્ષની ઉંમરમાં છે, એક 32 વર્ષની ઉંમરમાં છે, એક 44 વર્ષની અને એક 50 વર્ષની ઉંમર. આ તારે પ્રોગ્રેસ રેખા. અને એની જોડે આવી રીતે આ પ્રોપર્ટીની રેખા છે, અહીં પ્રોપર્ટીની રેખા છે. આ જ્યારે આવશે ને તારે એને પ્રોપર્ટી આવશે. એક 30 વર્ષની ઉંમરમાં પ્રોપર્ટી આવશે અને એક 50 વર્ષની ઉંમરમાં મોટી પ્રોપર્ટી આવશે. આ એની નિશાની છે સારામાં સારી. આ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે. આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે, પણ બધા ફેસમાંથી બહાર નીકળી એ ગોલ્ડન પીરિયડમાં આવશે. આ સારામાં સારી જીવન રેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આને વિદેશ જવાના મોકા 100% મળશે. ટ્રાવેલિંગ છે એના સારામાં સારા, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે આ કેતુ પર્વત છે. આ કેતુ પર્વત આગળ આ જીવન રેખાની જોઈન્ટમાં જો આ માછલીનું નિશાન થઈ રહ્યું છે, આ સારામાં સારી નિશાની છે, કેમ કે જીવન રેખાનું ટચ છે. અને જીવનભર ઉર્જા મળશે અને શરીરી સુખ સારું રહેશે. અને કેતુ પર્વત એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 બનશે. સાથે આની દ્રષ્ટિ સૂર્ય ઉપર ભરી જાય છે, એટલે આને જીવનભર ઉર્જા મળશે. ને એના કોઈ પણ કામ હશે ને એ અટકશે નહીં, ગમે ત્યાંથી કામ થઈ જશે. અને આ પ્રભાવથી આ સારામાં સારી નિશાની છે કેતુ પર્વત પર. આ ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 બનાવે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ગુરુનો પર્વત છે. ગુરુનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એમાં જો આ ગુરુ વલય છે, આ સારામાં સારું છે. આ વ્યક્તિ NGO ચલાવી શકે છે, પોતાના નામે પણ NGO કરી શકે છે. બીજું, આ આટલું મોટું ચોરસ થઈ રહ્યું છે ગુરુ પર્વત ઉપર.
આનામાં લીડરશિપના ગુણ જોરદાર હોય, કાઉન્સલિંગના ગુણ જોરદાર હોય, આ લોકોને સમજાવવાની ફિલ્ડમાં નંબર 1 હોય, નાની નામ અને પ્રતિષ્ઠા જોરદાર હોય, નાનું આકર્ષણ જોરદાર હોય, આનો સામેવાળો પર પ્રભાવ જોરદાર પડતો હોય, આ કોઈની સામે ઝૂકે નહીં. આના કરતાં મોટો જો ગુરુ પર્વત હોય ને એની સામે જ ઝૂકે. અને આ વ્યક્તિને ખાવાના પ્રોડ્યુ હોય, ખાવામાં તો આને બનાવતાય જોરદાર આવડતું હોય, અને ખાવાનું જેમ નવી નવી વેરાયટી જ્યાં જ્યાં બનતી હોય ને ત્યાં આ વ્યક્તિ ખાવા જતો. અને આ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછા નહીં પડે. કોઈ એક સંસ્થાની અંદર ટ્રસ્ટી અંદર નંબર 1 પોઝિશન પર હશે અને ધર્મમાં નંબર 1 બનશે. જેમ જેમ આની ઉંમર વધશે ને એમ આનો પ્રભાવ વધશે, સામેવાળો પર આનો પ્રભાવ જોરદાર પડશે. કેમ કે જ્યારે ગુરુબળ હોય અને આટલું મોટું ચોરસ હોય એટલે આને લીડરશિપના ગુણ જોરદાર હોય, આકર્ષણના ગુણ જોરદાર હોય, અને આ કોઈ જગ્યાએ પાછો ના પડે. અને પર્સનાલિટી જ અલગ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે જો આ ત્રિકોણ થઈ રહ્યું છે અહીંયા, એક સારામાં સારી વસ્તુ છે. અને બીજું અહીંયા થઈ રહ્યું છે ચોરસ. આજે નાનું ચોરસ થઈ રહ્યું છે ને, આ 32 થી 36ની વચ્ચે કોઈક મોટી પ્રોપર્ટી લે અને જાતે કન્સ્ટ્રક્શન કરીને ઊભું કરે ને, આ એની નિશાની છે. અને ત્રિકોણ હોય, આને ગવર્મેન્ટ તરફથી બહુ ફાયદો થાય અને ગવર્મેન્ટનો બહુ ફાયદો થાય. ગવર્મેન્ટના ઠેકા છે, ગવર્મેન્ટનું કોઈ પ્રોજેક્ટ હોય એમાં એને ફાયદો જોરદાર થાય. આ એની નિશાની છે ગુરુ પર્વત પર, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ શનિનો પર્વત છે. આ શનિનો પર્વત સારો છે. શનિ પર્વત ઉપર જો એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ, આ પૈતૃક નિશાની છે. આના બાપ દાદાની જમીનો હોય કે કોઈ પ્રોપર્ટી હોય ને એની અંદર આને ભાગ મળે. આને પૈતૃક સંપત્તિ કહેવાય. અને શનિ પર્વત ફ્લેટ છે એટલે સારામાં સારું કહેવાય. આને જીવનભર કોઈની કોઈ વાંધો ન આવે. અને આવક સારામાં સારી રહેશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી શનિ પર્વત છે. અને પૈતૃક સંપત્તિ સારામાં સારી મળશે ત્યારે ચોરસભાઈ. આ સૂર્યનો પર્વત છે. આ સૂર્યનો પર્વત ઉપર જો આ એક ચોરસ, આ સારામાં સારી નિશાની છે. અને આ ત્રિકોણ થઈ રહ્યું છે અહીંયા, આ સારામાં સારું છે. આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. આ વ્યક્તિ પાસે 1 પણ રૂપિયો ના હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. એની નિશાની છે. અને જ્યારે ચોરસ હોય ને, આને ટ્રાવેલિંગ કરવાના મોકા મળે, મલ્ટિપલ પ્રોપર્ટીઓ બનાવવાના મોકા મળે. જે રહેતી હોય ને એના બહારના રાજ્યમાંથી પણ આ મલ્ટિપલ પ્રોપર્ટીઓ બનાવી શકે છે. અને આ વિદેશ જવાના મોકા મળશે. અને આ વ્યક્તિને 10 લાખની આવક હોય કે 5 લાખની આવક હોય કે 1 લાખની આવક હોય, પણ એના કરતાંનો પ્રભાવ વધારે હોય. સામેવાળા ઉપર આનો જોરદાર પ્રભાવ પડે અને એની નામ અને પ્રતિષ્ઠા પણ જોરદાર થશે. કેમ કે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે. પાછળ મૂળ છે કે એની જોઈન્ટ ખબર નહીં, જો હશે ને તો આ વ્યક્તિને નામ અને પ્રતિષ્ઠાને એવોર્ડ પણ મળી શકે છે, ઇન્ટરનેશનલ નેશનલ લેવલનો. એક આ સારામાં સારી વાત છે, એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, જોરદાર. સાથે આ વિદ્યા રેખા છે એક, અને એક આ મોટી વિદ્યા રેખા છે. આ ડબલ વિદ્યા રેખાવાળા છે. આ વ્યક્તિ પાસે જનરલ નોલેજ જોરદાર હોય. 100 વ્યક્તિ એને પૂછવા આવે ને બધાને જવાબ દેવાની છે. ને બોલવાના પીસથી આ રૂપિયા કમાઈ શકે છે. આ સોફ્ટવેર એન્જિનિયર પણ હોઈ શકે જેને ચોરસ હોય, એટલે કોમ્પ્યુટરનું જે લગતું કહેવાય ને એનું સોફ્ટવેર એન્જિનિયર છે. કોઈ મોટી કંપની, મલ્ટીનેશનલ કંપનીમાં કાં પોતાનું કરે, આ બધાની અંદર એને ફાયદો થાય. અને આની વિદ્યા રેખા જોરદાર છે એટલે આ સામેવાળા પર જોરદાર. પણ આને ડબલ વિદ્યા રેખા થઈ એટલે આ વ્યક્તિએ ધ્યાન રાખવાનું, એને ઘમંડ ન થવો જોઈએ. જો ઘમંડ થશે ને તો બહુ હેરાન થશે. આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું. બાકી સૂર્યપર્વત સેજ મધ્યમ છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને એનો બેનિફિટ મળશે, સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે અહીંયા આગળ આ શુક્ર વલય થઈ રહ્યો છે. આ બહુ જોરદાર વસ્તુ છે. જ્યારે આ શુક્ર વલય હોય ને, આ વ્યક્તિને છે ને કોઈ પણ એક કલાનો માસ્ટર હોય, કોઈ પણ એક કલા, અને એની અંદર એ નંબર 1 પોઝિશન પર પહોંચી શકે છે. અને એમાંય આ ચોરસ એને જોઈન્ટ થઈ રહ્યું છે શુક્ર વલયનું, અહીંયા આગળ સૂર્ય પર્વત ઉપર, અને શનિ આગળ એ થઈ રહ્યું છે અહીંયા, એટલે ડબલ થઈ રહ્યું છે. આ બહુ સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિની પ્રગતિ નામના જોરદાર થશે, ઇન્ટરનેશનલ લેવલે થશે. અને જે પણ આની કલા હશે ને એમાં એ નામનાય કરશે અને એની પ્રતિષ્ઠાય કરશે, અને એની અંદર મોટી પોસ્ટ ઉપર પહોંચશે. આ બહુ જ સૌભાગ્યશાળી વ્યક્તિ છે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ બુધનો પર્વત છે. આ બુધ પર્વત સેજ મધ્યમ છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે જો આ બુધ રેખા છે. બીજું
આ બુધ રેખા છે, સાથે અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ બહુ સારામાં સારું એવું છે. આ બુધ રેખા પટલી છે અને આ ત્રિકોણ થઈ રહ્યું છે. બહુ જ નસીબદાર વ્યક્તિ છે. આ વ્યક્તિ ઇનોવેટ માઇન્ડનો હોય. આ કોઈ અકલ્પનીય વસ્તુઓનું નિર્માણ કરી શકે છે જેને કોઈ દી આજ સુધી કર્યું ના હોય, અને એના કારણે એની નામ અને પ્રતિષ્ઠા થઈ શકે છે. પણ બુધ પરસ સેજ મધ્યમ છે, ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે આ બાજુનો ભાગ સેજ ફૂલેલો છે અને આ બાજુનો ભાગ સેજ નહીં જેટલો બેઠેલો છે. અને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે. પૈસા કરતાં એને નામ અને પ્રતિષ્ઠાનું વધારે છે. અને આ જે બેઠેલો છે ને, એટલે જ્યારે કંપની મિટિંગ કે આ બધામાં જાય ને, જે એના મનની વાતો કરવી હોય ને તો એ કરી નથી શકતો. ત્યાં આગળ એ બહાર જઈને વિચારે કે હા મારે આ કહેવાનું હતું, પણ જે સમય જે કહેવાનું હોય છે ને એ કરી નહીં શકતો. આ વસ્તુની થોડીક કમી રહે છે. બીજી વસ્તુ, આ વિવાહ રેખા છે. આ સારામાં સારી નિશાની છે. આનો પતિ જે છે ને હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે, એની આ નિશાની છે. સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. અંદરની મંગળ સેજ મધ્યમ છે અને આડી રેખાઓ વધારે પડતી અંદર છે. એટલે આ વ્યક્તિને ચિંતા રેખા છે. આ શિવ ભગવાનની ભક્તિ કરે ને એટલું સારું. જેટલું શિવલિંગ ઉપર પાણી રેડે, પીપળા ઉપર પાણી રેડે, એ સારા સારું. સાથે અને યોગા અને પ્રાણાયામ કરવાની જરૂર છે. અને આ બહારનો મંગળ સેજ મધ્યમ છે, પણ એ સામેવાળા વ્યક્તિને જોશે, પરખશે. જ્યાં સુધી એ કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે, અને પછી એની જોડે વાત કરશે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ એક મંગળ રેખા, આ બે મંગળ રેખાવાળો હાથ છે. આ વ્યક્તિને 2 વ્હીલ 4 વ્હીલ ગમે આ લઈને જતી હોય તો અડધી સેકન્ડે જ એને ખબર પડી જાય કે કોઈ ગાડી મને અથડાવી દે, તરત જ બ્રેક કરી નાખે. એક રક્ષાનું કામ કરે. બીજું આ એક ધનરેખા તરીકે છે. આ દલાલી છે, જમીનનો ધંધો છે, કન્સ્ટ્રક્શનનો છે, સ્ટેશનરીનો છે, આ બધામાં એને ફાયદો થાય. બીજું આને કાકા મામા દાદા ફૈબા આ બધાનો સપોર્ટ સારામાં સારો રહે. અને આ એક સપોર્ટ રેખા છે. જ્યારે કોઈ દિવસ રાહુ રેખાનો માર હોય ને તો આ એ રાહુ રેખાનો માર ઘટાડી શકે છે. આ એની નિશાની છે. સારામાં સારી, ને લોકોનો સપોર્ટ સારામાં સારો મળે, અને બેનિફિટ પર ડાઉટ. આ સારામાં સારી વસ્તુ છે. કહેવાનો મતલબ રક્ષાનું કામ કરે. બીજું, આ શુક્રનો પર્વત છે. શુક્રનો પર્વત સેજ મધ્યમ છે, પણ એમાં આ શુક્ર રેખા છે. આ સારામાં સારી છે. અને આ છે એ શેર બજારની છે, લોંગ ટર્મની રેખાઓ છે. આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને તો આને બેનિફિટ બહુ જ મળશે. પણ શુક્ર પર્વત સેજ મધ્યમ છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે. 2 વ્હીલ 4 વ્હીલ આવશે. એસી હોય તો ચાલે, નો એસી હોય તો ચાલે, બંનેમાં રહેવાવાળી છે. કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળી છે. પણ આને 4 વ્હીલનો યોગ છે, કેમ કે શુક્ર રેખા છે, એટલે લક્ઝરી રેખા છે. એટલે આને ઘર બધું એસીવાળું હશે, કમ્ફર્ટેબલ હશે, અને આ વ્યક્તિ એનું એન્જોય પણ કરશે, કેમ કે શુક્ર પર્વત પર લક્ઝરી રેખા છે. આ એક સારામાં સારી છે. સાથે આ શેર બજારની છે, એટલે ઓનલાઈનમાં બિઝનેસ પણ સારામાં સારો કરશે. સાથે આ પ્રોગ્રેસ રેખા છે. જે કામ હાથમાં લે, જ્યાં સુધી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે. આ એની નિશાની છે. સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. જોરદાર. સાથે આ ચંદ્રનો પર્વત છે. આ ચંદ્ર પર્વત સારો છે. આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ જો આ માછલી થઈ રહી છે. આ એક સારામાં સારી નિશાની છે. સાથે અહીંયા આગળ આવી રીતની બધી રેખાઓ છે. આ 6 સેનની રેખા છે. અને પૂર્વ આભાસ, સમય પહેલાંની ખબર પડે. તેજાબો, કંઈ પણ કંઈ કામ કરતી હોય ને તરત એને સંકેત મળી જાય કે આ કામ કરું કે ન કરું. તરત જ એને સંકેત મળી જાય કે ના, આ ના પાડે, અને જો જાય ને એ કામ ન થાય. એટલે મૂળ સંકેત રેખા છે. બીજું, આ જે ચંદ્ર પર્વત આગળ અહીંયા આગળ આ જે માછલીનું નિશાન થઈ રહ્યું છે ને, આ ટ્રાવેલિંગ યોગ છે, અને વિદેશ જવાના મોકા મળે. આ બધું એનું છે. સારામાં સારું. અને એ ચંદ્ર પર્વત આગળ પણ આની દ્રષ્ટિ રાહુ ક્ષેત્ર બાજુ પડી રહી છે. એટલે આની અચાનક પ્રગતિ છે, અચાનક નામના છે, એનો એને ફાયદો થશે જોરદાર. અને ચંદ્ર પર ટ્રાવેલિંગ યોગ સારામાં સારો છે. વિદેશ જવાના મોકા પણ મળશે, અને એ ધનરેખાને ટચ થઈ રહી છે. એટલે બહુ જ સારામાં સારી વસ્તુ છે. અને આના ચંદ્ર પર્વત પાવરફુલ છે, એટલે આના ઘરના ફર્નિચર જોરદાર હોય. લાખ રૂપિયાનું ફર્નિચર કરાવ્યું તો 1.5 લાખનું કેમ કે વેલ્યુ પર મની. અને આ વ્યક્તિનો પર્ચેસિંગ પાવર જોરદાર હોય. આને કોઈ પણ વસ્તુ ખરીદવા મોકલો ને
આ અડધી રાતે એમ કહી દે કે આ વસ્તુ આટલા ભાવની હશે ને આટલા ભાવ, અને બાર્ગેનિંગ કરીને વસ્તુ ઓછા ભાવમાં લઈને આવે અને ઊંચા ભાવમાં વેચી શકે ને એવી માસ્ટરી આની પાસે છે. અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે, અને આની બોલવાની પીચ જોરદાર હોય, આકર્ષણ જોરદાર હોય, સામેવાળા પર આનો પ્રભાવ જોરદાર પડે. સાથે આ રીતનું નિશાન થઈ રહ્યું છે રાઉન્ડ, એટલે આનો સંગીત પસંદ હશે, અને સંગીત બહુ ગમતું હશે જોરદાર, અને આનો સિક્સ સેન્સ જોરદાર હશે. અને પૂર્વ આભાસ થશે ને તરત જ એને એક્સેપ્ટ કરી લેશે કે આ વસ્તુ આમ થશે, તરત એને બેનિફિટ મળી જશે. સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ધનુષાકાર થઈ રહ્યું છે, આ એક બિઝનેસમેનની નિશાની છે, અને આ સમજદાર હોય. આ સાથે આ ગ્રહોને પેસેજ સારો મળ્યો છે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે, આ એની નિશાની છે. સાથે આના ફેલેન્સ સારા છે, આ બિઝનેસમેનના છે. પણ અહીંયા આગળ આ વીટીના કારણે છે કે ખાડો છે કન્ફર્મ, પણ અહીંયા જો ખાડો છે થોડોક, એટલે 45 વર્ષની ઉંમર સુધી આ થોડો ખર્ચાળુ સ્વભાવ રહેશે. આનો ખર્ચાળુ સ્વભાવ રહેશે. બીજું, આનો આ ગુરુ, શનિ, સૂર્ય અને બુધ, આ બેનું કરવાનું છે. અને ત્રીજું આ શુક્ર, આ ત્રણેયનું એને કરવાનું. જે વસ્તુ કરશે તેને એને ફાયદો થશે. સાથે આ 12નો મંગળ, આ આંધળી મંગળ, આ ચંદ્ર, આ કેતુ, આ રાહુ, આ બિઝનેસમેનના છે. આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે કોઈ પણ એક પાર્ટીનો, અને અંગૂઠો યુઝ લેવલનો મોટો છે. આની સ્ટ્રોંગ પર્સનાલિટી છે જોરદાર. આવો હાથ હોય કોઈને, એને જુઓ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.